राधिका मैया हो भगवान श्री कृष्ण की आह्लादीनी शक्ति है। બધા ગ્વાલપાલો એને અહંકાર આવ્યો કે અમે લાકડીને ટેકા રાખીને ઊભા છીએ ને એટલે ગોવર્ધનનાથ આ ગોવર્ધન પર્વત 7 દિવસ સુધી નભ્યો છે, આમ ઊંચે ઊભો છે। ગ્વાલપાલોને અહંકાર આવ્યો। કનૈયાને થયું કે પ્રેમ ગલી હે સાકરી તામે દોનો ના સમાય, કા હું સમાય અને કા હરી રહે, કા હું રહે કા હરી। ગ્વાલપાલોને અહંકાર આવ્યો છે એટલે એના અહંકારને ઉતારવો પડશે। કનૈયાએ કહ્યું, અરે ઓ ગ્વાલપાલો, વ્રજવાસીઓ 7 દિવસ થયા આમ નામ રાખી મારો હાથ દુખવા લાગ્યો એટલે હું થોડો નીચે ઉતારી લઉં। તો બધા ગ્વાલપાલો કહેવા લાગ્યા, હા હા કનૈયા ઉતારી લે, હાથ નીચે ઉતારી લે, એટલે અમે લાકડીના ટેકે ઊભા છીએ ને, તારે જરા પણ હાથ ઊંચો રાખવાની જરૂર નથી। અને જેવું ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો હાથ નીચે સેજ લીધો દોરાવા, ત્યાં તો ગોવર્ધનનાથ મંડ્યા નીચે આવવા। ગ્વાલપાલોએ કહ્યું, કનૈયા બચાવ બચાવ, જો આ ગોવર્ધનનાથ થી નીચે આવશે તો બધા દહીંનો ફોદો થઈ જશે, ચકદાઈ જશે। અહીંયા ભગવાન એમને એમ ઉભા રહ્યા। ગ્વાલપાલોનો અહંકાર ઉતાર્યો, સાથોસાથ ઇન્દ્રનો પણ અહંકાર ઉતાર્યો, કાલિયાનો અહંકાર ઉતાર્યો, બ્રહ્માજીનો। ભગવાને કૃષ્ણ અવતારની અંદર તો મોટા મોટું કામ એ કર્યું છે, જેને જેને અહંકાર આવ્યા ને એના બધાના અહંકાર ધૂળની અંદર રોળી નાખ્યા છે। 7 દિવસ સુધી 7 વર્ષના બાલકૃષ્ણએ 7 કોષમાં ફેલાયેલા ગોવર્ધનનાથને આ રીતના ધારણ કરેલા જોઈ શૂરપતિ ઇન્દ્રને થયું કે આ નાનો એવો કોઈ છોરો નથી, આ કોઈ વ્રજની અંદર કોઈ બાળક નથી, બાળકના રૂપમાં સાક્ષાત બ્રહ્મ છે, વિષ્ણુ છે। ચાલ મારી ભૂલની એની પાસે જઈને ક્ષમા યાચના કરું, એ કરુણા નિધાન છે, અવશ્ય મારી ભૂલની એક ક્ષમા આપશે। શૂરપતિ ઇન્દ્ર આવ્યા, પણ એકલા નથી આવ્યા, કોને લઈને આવ્યા છે સાથે? ભગવાનની ઈષ્ટ દેવિકા, કોણ? ગૌ માતા। ગૌ માતાનું નામ શું છે? સુરભી। ગાયનું કોઈ પણ ગાય સુરભી થઈ શકે, પણ એની 6 મહિના સુધી પૂરી સેવા કરો તો। બાકી મેરે ભાઈ બહેન, ગાય છે ને, દરેક ગાય સુરભી છે, દરેક ગાય કામદુધા છે। કામદુધા ગાય એને કહેવાય કે કાનમાં તમે જે માગણી કરો અને ગાય મસ્તક ધુણાવીને આશીર્વાદ આપે તો લેખ ઉપર મેખ મરાય જાય, કામદુધા છે। ગાયમાં બહુ બુદ્ધિ છે। જેના ભાગ્ય બહુ નબળા હોય, જે વિદ્યાર્થી ભણવામાં બહુ પછાત હોય, એમને શું કરવું ખબર છે? ઘણાના ભાગ્ય બહુ મોડા હોય, જ્યાં જાય ત્યાં 2 ડગલા જ પાછળ રહી જાય। અને ઘણાના પ્રારબ્ધ એટલા પ્રબળ હોય, એ માણસ એટલો કિસ્મત વાળો હોય ને, જ્યાં જાય ત્યાં એ આગળ નીકળી જાય। એટલે ઘણાના પ્રારબ્ધ મોડા હોય ને, તેને શું કરવાનું? દર ગુરુવારે હાથમાં કોઈ મિષ્ટાન લઈ, પછી ગોળ છે, લાડવો છે, એ મિષ્ટાન લઈ 2 હાથમાં લાડવો રાખી અને ગૌ માતાને આપવાનો। 2 હાથમાં રાખી આમ જ આપવાનો। એટલે શું? ગાય પોતાની જીભ લાંબી કરે ને, એટલે જીભ દ્વારા આપણી હાથની રેખાઓ ગાય ચાટી જાય ને તો આપણી ભાગ્યનો ઉદય થઈ જાય। ગૌ માતા આપણી ભાગ્યનો ઉદય પણ કરે છે। તો જેના ભાગ્ય મોડા હોય, ઘણા લોકો બાળકો ભણવામાં પછાત હોય, ઠોઠ હોય, ઘણા બાળકો બહુ બીમાર રહેતા હોય, તો એને આવું કરવા જેવું ને। બીજું મેરે ભાઈ બહેન, ગાયની જે સેવા કરે, હનુમાનજીનું જે બજરંગ બાણ કરે, હનુમાન ચાલીસા કરે, એનું હનુમાનજી મહારાજ કલ્યાણ કરે। કાલ પણ મેં બજરંગ બાણનો મહિમા બતાવ્યો હતો કે કોઈ પણ વિદ્યાર્થી બીમાર રહેતું હોય, કોઈ પણ વિદ્યાર્થી ભણવામાં પછાત હોય તો દરરોજ બજરંગ બાણનો પાઠ કરે, તાંબાની લોટીમાં જળ રાખે, તેલનો દીવો કરી નાય ધોઈ સ્નાન કર્યા બાદ તેલનો દીવો કરી તાંબાના લોટામાં જળ રાખી અને એ બજરંગ બાણનું જ્યારે પાઠ કરે ને ત્યારબાદ એ જે તાંબાની લોટીમાં જે જળ હોય એ જળનું થોડું થોડું ચરણામૃત લે ને દરરોજ ને માટે પ્રસાદી રૂપે લે તો મેરે ભાઈ બહેન એની બુદ્ધિ શક્તિ મેધા શક્તિ વધે છે। બજરંગ બાણનો આવો મહિમા છે।
કાલ પણ કહ્યું કે ગિરનારના જંગલમાં એક બેન ની સામે સાવજ સામો આવી ગયો, ત્યારે એ બેન ગભરાઈ ગઈ. ત્યારે એ ગિરનારના કોઈ સંત આવ્યા, ચીપિયો ખખડાવી અને કંઈક બોલ્યા. સિંહ જતો રહ્યો. એ શું બોલ્યા હતા? બજરંગ બાણ બોલ્યા. બજરંગ બાણનો કળિયુગમાં એટલો મહિમા છે કે કળિયુગમાં પણ જો બજરંગ બાણ કોઈ બોલે તો સાવજ જેવો સાવજ જતો રહે. એ બજરંગ બાણનો કળિયુગની અંદર મહિમા. સુરભી મૈયા આવ્યા. ગાયનું નામ સુરભી છે. સુરભી મૈયા આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ બિરાજ્યા છે આસન પર. ત્યાં આવી અને સુરભી મૈયા કનૈયાના ઉપર ઊભા રહી ગયા. દેખો મેરે ભાઈ બહેન, ભાગવતજીમાં બતાવ્યું. અને પોતાની જે આંચળ હતી ને એ આંચળ કનૈયા ઉપર રાખી અને ચારેય આંચળથી ગૌ માતાએ કનૈયા ઉપર દૂધનો અભિષેક કર્યો. ગૌ માતા આવ્યા, દૂધનો અભિષેક કર્યો અને ત્યારબાદ ઇન્દ્ર મહારાજ આવ્યા અને ઇન્દ્ર મહારાજે આવી અને ભગવાનની સ્તુતિ કરી છે. હે પ્રભુ, તમે કેવા છો? 7 વર્ષના બાળકની સ્તુતિ દેવરાજ ઇન્દ્ર કરે છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્તકમ માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ ન વિદ્યતે તે. હે પ્રભુ, તમે મારા ગુનાને માફ કરો, મારા અપરાધ છે એને ક્ષમા યાચના આપો. આપ તો વિશુદ્ધ સત્વમ છો. ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્ર મહારાજ જે દૂધની ધારાવાહી કરી ગાયના દૂધથી, એનાથી પ્રસન્ન થયા અને સ્તુતિથી પ્રસન્ન થયા. અને ભગવાન રજવિહારી ગોવર્ધન નાથે કહ્યું કે સુરપતિ ઇન્દ્ર, તમે સુખેથી તમારા લોકની અંદર જાઓ. આજ પછી તમે ક્યારેય કોઈ દિવસ ગરવ કિયો સોઈ નર હાર્યો. મેરે રામ, ગરવ કિયો સોઈ નર હાર્યો. ગરવ કરે ને એ તો બધા હારી જાય. આજ પછી સુરપતિ ઇન્દ્ર ગર્વ ન કરશો, જાઓ તમે. ત્યારબાદ કાળા ગોરાનો પ્રસંગ શ્રીમદ ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યો છે કે એક દિવસ નંદ બાબા પાદરે બેઠા હતા. ગોકુળના પાદરમાં ઝાડવાની નીચે બધા વડીલો આજુબાજુમાં એના મિત્રો બેઠા હતા. એટલે નંદ બાબાને પૂછા કરવા લાગ્યા, હે નંદ બાબા, તમે ગોરા, તમારા ધર્મપત્ની ગોરા, યશોદા ગોરા, અને આ તમારો ચોરો કેમ કારો? નંદ બાબા તો ભોળા ને, એકદમ ભોળા બિચારા. એ નંદ બાબાએ કહ્યું, એમાં કઈ મારો દોષ નથી, પણ કનૈયો છે ને કાળી મેઘલી રાતે આવ્યો ને એટલે એને પાકો કલર લાગી ગયો. નંદ બાબાનો નાનો ભાઈ ઉપનંદ, એ ઉપનંદ કાકા કહેવા લાગ્યા કે નંદ બાબા એવા તે કારણો કઈ હોતા હશે. તો 2-4 છોકરાઓ રમતા હતા ને, એને જઈને કનૈયાને ખબર આપી, એ કનૈયા, તારા બાબાને છે ને બધા હેરાન કરે છે. બોલે, શું હેરાન કરે છે? તો કે ચાલ ત્યાં આવીશ ત્યારે તને ખબર પડશે. ચાલ, હેરાન કરે. કનૈયો આવ્યો, 7 વર્ષનો, પણ એનો ફાંકો તો કંઈક જુદો જ છે હો, અલગ પ્રકારનો. હા, બાંસુરીનું ફૂંકું ફેરવતો આવ્યો. કહ્યું, શું છે? જે પૂછો હોય મને પૂછો. જાણે ગામનો મુખી બોલતો હોય એમ બોલે. 7 વર્ષનો છે. કનૈયાએ કહ્યું, જે પૂછવું હોય મને પૂછો, મારા બાબાને નહીં હેરાન કરો. તો ઉપનંદ કાકાએ કહ્યું, વારું, તને પૂછે. કનૈયા, સહી બાત બતા, તારા બાબા ગોરા, તારી મૈયા ગોરી, અને તું કેમ કાળો? તો કે એમાં એવું કાંઈ નથી, તમે આ ખોટી માથાકૂટ કરો છો. પણ એમાં શું છે, મેં ગંગી ગાય મારી છે ને એ કાળી છે, એટલે એનું જ દૂધ હું પીઉં છું, એટલે એનો રંગ મને લાગી ગયો, હું કાળો થઈ ગયો. ઉપનંદ કાકા કે કઈ એવા તે કઈ કારણ હોતા હશે? કઈ ગાયના દૂધ પીતે કઈ કોઈ કાળું થઈ જાય? કાળી ગાયના દૂધ પીતે કોઈ કાળું ન થાય. ત્યારે કનૈયો કે, જો કાકા, હું જે કહું છું ને એ સાચું જ કહું છું.
હું જરા પણ જેટલું જો ખોટું બોલતો હોઉં ને તો ઉપનંદ કાકા તમે અત્યારે ને અત્યારે મરી જાઓ, બસ તમારા સોગન અત્યારે ને અત્યારે ગુજરી જાઓ. ઉપનંદ કાકાની ઘરવાળી આવીને કહ્યું, એ કનૈયા તને બોલવાની ભાન છે કે નહીં? તું આ શું બોલે છે? તો ક્યાં કોઈના ઘરમાં પંચાયત કરવા જઈએ તો પછી આવું જ સાંભળવું પડે ને, સારું થોડું સાંભળવા મળે. કનૈયો જે કંઈ તર્ક કરે એ બધાની સામે મેરે ભાઈ બહેન કનૈયો જવાબ આપે. એક વખત દાઉજી મહારાજે રમતા રમતા કનૈયાને કહ્યું, અરે કાળિયા અહીંયા અહીંયા. અને જ્યાં કાળિયો કહ્યું ત્યાં તો કનૈયાનું મોં ચડ્યું. એ ખૂણામાં બેસી ગયા, ન જમ્યા ન પાણી પીધું. 3 દિવસ સુધી રિસાઈને બેઠા રહ્યા. યશોદામાં આવીને કહ્યું, અરે મારા લાલ તું કેમ રિસાયો? તો ખોટું ખોટું રડતા રડતા, કનૈયાને પાછું રડતાય બહુ આવડે હો, એટલે રડતા રડતા કહ્યું, દેખમાં મને દાઉજીએ કાળિયો કહ્યો. તો માએ કહ્યું કે મારા દીકરાને કાળિયો નહીં કહેવાનું, એને તો લાલો કહેવાનું, તો લાલો રાજી રહેશે. ત્યારબાદ એક દિવસ એવું બન્યું કે રાધિકાજી એ કનૈયાને કહ્યું, એ કનૈયા તું કાળો હું ગોરી, તારો ને મારો મેળ બરાબર જામતું નથી. તું કે કામ? તું કે તુંય ગોરો હોત ને હું ગોરી તો છું તો તારો ને મારો મેળ બરાબર જામ. તો ત્યાં કનૈયો સીધો ચાલ્યો. કનૈયાએ સીધો જવાબ આપ્યો કે એમાં એવું છે ને રાધિકાજી કે હું એકલો હોઉં ને ત્યારે મને બધા કાળિયો કહીને બોલાવે, પણ જ્યારે તમે મારા વામ ભાગની અંદર બિરાજો ને ત્યારે મને શું કે બધા ખબર? રાધે કૃષ્ણ કહીને બોલાવે. એટલે તમારી હાજરીમાં મારું માન વધી જાય છે. કારણ કે ગોરા વ્યક્તિ હોય તો એની પાસે કાળાની કિંમત થાય, બરાબર? ગોરા વ્યક્તિની પાસે કાળું બેઠું હોય તો તરત વર્તાય આવે કે આ માણસ ગોરું છે, પણ બધાય ગોરે ગોરા જ હોય તો કિંમત કઈ રીતના થાય? રાધિકાજીને આત્મસંતોષ થયો અને રાધિકાજી કનૈયાની કાળી કે અમારા નંદને ઘરે દીકરો નથી ને એટલે અમે બધા વ્રજવાસીઓ ભેગા મળી એકાદશીનું વ્રત કરીશું અને એકાદશીના વ્રતનું પુણ્ય અમે નંદ બાબાને આપીશું. આવો એક સંકલ્પ કરેલો. પણ નંદ બાબાને ઘરે દીકરાનો જન્મ થઈ ગયો, છતાંય પણ વ્રજવાસીઓએ એકાદશીનું વ્રત છોડ્યું નથી મેરે ભાઈ બહેન. તો ભાગવત ધર્મ બતાવે કે મંત્ર, મૂર્તિ અને માળા એનો ક્યારેય કોઈ દિવસ ત્યાગ ન કરવો. તમે જે મંત્રથી માળા પહેરવતા હો એ મંત્ર ક્યારે, એ માળાને ક્યારે છોડવી નહીં. ગળામાં પહેરેલી માળાથી મેરે ભાઈ બહેન જાપ ન કરાય અને જાપ કરતા હોય જે માળાથી એ માળાને ગળામાં ન પહેરાય. આ નિયમ છે. આટલી વસ્તુ ક્યારે નીચે ન મુકાય. એક ફળ એ જમીન ઉપર ન મુકાય, એક મૂર્તિ જમીન ઉપર ન મુકાય, માળા છે એ જમીન ઉપર ન મુકાય. ધર્મ ગ્રંથનું કોઈ પુસ્તક હોય, પછી શ્રીમદ ભાગવત છે, રામચરિતમાનસ, કોઈ પણ સારા વિચારો પ્રદાન કરનારું કોઈ ધાર્મિક પુસ્તક હોય તો સીધું જમીન ઉપર ન મુકાય. કારણ એને ઘોડી ઉપર રખાય, કા બાજોઠ ઉપર રખાય, કા પાટલા ઉપર રખાય, સીધું ન મુકાય જમીન ઉપર. કોઈ પણ પુષ્પ અને પુષ્પહાર જે ભગવાનને ચડાવવાનો હોય એ ક્યારેય નીચે ન મુકાય. નીચે મૂકેલું પુષ્પ અથવા પુષ્પનો હાર જે છે એ ભગવાનને ચડતો નથી. આટલી વસ્તુ નીચે ન મુકાય, ના પાડી છે શાસ્ત્રની અંદર. તો મંત્ર, મૂર્તિ અને માળા એનો ક્યારેય કોઈ દિવસ ત્યાગ કરાય નહીં મેરે ભાઈ બહેન. જે મૂર્તિની અંદર આપણને અહોભાવ જાગ્યો હોય, થોડુંક વોલ્યુમ વધારો ને ભાઈ. જે મૂર્તિમાં આપણને પ્રેમ ભાવ જાગ્યો હોય તો મેરે ભાઈ બહેન ક્યારેક મૂર્તિ પ્રત્યે વધારે ભાવ જાગે ને ત્યારે ભગવાનની મૂર્તિ આપણને હસતી દેખાય. ક્યારેક આપણે ખોટું કામ કરીએ ને તો ભગવાનની મૂર્તિ આપણને ઠપકો આપતી દેખાય. પણ આ ક્યારે બધું શક્ય બને કે જ્યારે આપણે ભગવાનની સાથે વાતો કરતા થઈ જઈએ. માત્ર દીવાબત્તી કરી લીધી ને એટલું પૂરતું નથી.
ભગવાનની મૂર્તિની સાથે જ્યારે આપણને જીવંત ભાવ જાગે ત્યારે ભક્તિનું પ્રથમ સોપાન છે. મંત્ર, મૂર્તિ અને માળા એ ક્યારેય કોઈ દિવસ બદલાવાય નહીં, બદલાવી શકાય નહીં. જે મંત્ર આપણને સદગુરુદેવે આપ્યો હોય, મેરે ભાઈ બહેન, જિંદગીમાં નકુરા કોઈથી રહેવું નહીં. કોઈની પાસેથી કોઈ એવું લાયકાત વાળું વ્યક્તિત્વ મળે ને તો એમની પાસેથી મંત્ર લઈ લેવો અને મંત્રનો જાપ આખી જિંદગી જપવો. જો એ સદગુરુ દ્વારા મળેલો મંત્ર હોય ને, એ મંત્રની અંદર તાકાત હોય કે જે સદગુરુએ આખી જિંદગી મંત્ર જપ્યો હોય એ મંત્રમાં એક તાકાત હોય. જે મશીન ગનમાં ફિટ કરવાની જે ગોળી હોય ને, મિલિટરીના અમુક ક્ષત્રિયો હશે એ જાણતા હશે કે મશીન પેલામાં બંદૂકમાં ફિટ કરવાની જે ગોળી હોય એ ગોળી એમને કોકને મારો ને તો એ અસર ન કરે, પણ જ્યારે એ ગોળી બંદૂકમાં ચડે અને જ્યારે એનો ઘોડો ચલાવવામાં આવે, સામેવાળાને મારવામાં આવે ને તો સામેવાળો વ્યક્તિ વિંધાઈ જાય. એમ મેરે ભાઈ બહેન, સદગુરુ દ્વારા જે મળેલો મંત્ર છે ને એ મંત્રની અસર બંદૂકમાંથી જેમ ગોળી છૂટે ને એવી અસર સદગુરુ દ્વારા જે મંત્ર મળ્યો હોય એની અસર થાય છે. જિંદગીની અંદર કોઈને કોઈનો મેરે ભાઈ બહેન જે ભગવાનનું ભજન કરતા હોય એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રાખે. કારણ કે મેરે ભાઈ બહેન, આપણે તો પૂર્ણતાને નથી પામી શક્યા, પણ જે 24 કલાક હરિના ભરોસે હરિના ભજનમાં જે જીવતા હોય ને એની થોડી ઘણી પણ કૃપા દ્રષ્ટિ, એના આશીર્વાદ, એની અમી દ્રષ્ટિ આપણા ઉપર રહે ને એવું આપણું વર્તન રાખવું. માણસ પરદેશ જાય તો એને પાસપોર્ટની જરૂર પડે, એને સ્પોન્સર લેટરની જરૂર પડે, એને વિઝાની જરૂર પડે, પણ ઈનો એ માણસ વિદેશ જાય તો એને બધી જ જરૂર પડે. પણ એક કીડી હતી ને, કીડીને પરદેશ જવાનું મન થયું. હો માતા, કીડી હતી ને, કીડીને પરદેશ જવાનું મન થયું તો એ ઓફિસે ગઈ અને એને કહ્યું કે મારે પાસપોર્ટ કઢાવવો છે, વિઝા કઢાવવી છે, મને કોઈ સ્પોન્સર લેટર મોકલે તો મારે પરદેશ જવું છે. ત્યારે એ જે ઓફિસરો હતા ને એને કીડીબેનને કહ્યું કે અરે કીડીબેન, તારો તો ફોટો કેમેરામાં ના આવે તો તારો પાસપોર્ટ વિઝા તને કઈ રીતના કઢાવી આપીએ, એટલા માટે તારે પરદેશ જવું છે ને? તો કે હા, મારે પરદેશ તો જવું છે, એકવાર જીવતા મરતા ફરવા જવું છે. ત્યારે એ કીડીબેનને એ ઓફિસરે કહ્યું કે તું એક કામ કર, જે પરદેશ જાતા હોય ને એના બૂટમાં તું બેસી જાય એટલે તારે કોઈ સ્પોન્સર લેટરની જરૂર નહીં, તારે કોઈ વિઝાની જરૂર નહીં, તારે કોઈ પાસપોર્ટની જરૂર નહીં. એમ મેરે ભાઈ બહેન, કીડી તો આ રૂપક છે, માત્ર કથા છે, પણ આપણે કોઈ સંતો મહાપુરુષો જેટલું ન કરી શકીએ તો કંઈ વાંધો નહીં, પણ એના આશીર્વાદના નેજા હેઠળ જીવીએ ને તો એ પણ આપણા માટે ઘણું છે. આપણે એટલું બધું ન કરી શકીએ કે જે સંતો મહાપુરુષો જે માત્ર પરમાર્થ માટે જીવતા હોય એટલું બધું ન કરી શકીએ તો કંઈ વાંધો નહીં, પણ મેરે ભાઈ બહેન, જે લોકો કરતા હોય ને એના આશીર્વાદમાં, એની છત્રછાયામાં એનો પ્રેમ આપણા ઉપર દિન દિન પ્રતિદિન વધતો રહે એવું આપણું વર્તન થાય, એવું આપણે જીવન જીવવું. એટલા માટે કહેવાયું મંત્ર, મૂર્તિ અને માળા ક્યારેય કોઈ દિવસ બદલવા નહીં. પણ ઘણા લોકો તો મંત્ર બદલી નાખે. ક્યારેક રામનો મંત્ર એને સારો દેખાય, ક્યારેક વળી કનૈયાનો મંત્ર સારો દેખાય, ક્યારેક વળી મેરે ભાઈ બહેન એને જગદંબાનો મંત્ર દેખાય. ભલે બધાયના નામ લેવા પણ ભરોસો તો એકમાં જ રાખો. જેમ કોઈ કુંવારી કન્યા હોય એને અનેક મૂર્તિયાઓ બતાવવામાં આવે પણ લગ્ન તો એકની સાથે જ કરવાના હોય, વરણી તો એકની જ કરવાની હોય. એ જ રીતના મેરે ભાઈ બહેન, આ જગતની અંદર ગુરુ દ્વારા, સદગુરુદેવ દ્વારા જે અપાયેલો મહામંત્ર છે ને એ મહામંત્રનો અદ્ભુત મહિમા છે ને એ મહામંત્રના પ્રતાપથી સૌ ભક્તજનો તર્યા છે. તો અહીંયા વ્રજવાસીઓએ નક્કી કર્યું કે એકાદશીના દિવસે અમે બધા ઉપવાસ કરીશું. ઉપવાસ કર્યા પછી અમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રના જાપ જપીશું. ગળું ખેંચાય છે ભાઈ, થોડું કંઈક કરો. મહામંત્રના અમે જાપ જપીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
એકાદશી કોને કહેવાય? 3 દિવસનું વ્રત છે. દશમને દિવસે ભાજીના પાનનો રસ, એકાદશીને દિવસે ઉપવાસ અને 12ને દિવસે મેરે ભાઈ બહેન પારણા. આને એકાદશીનું વ્રત કહેવાય. આ જ નિયમ પરંપરા પ્રમાણે નંદવ્રજ વાસીઓ એ બધા આ વ્રત કરતા, એકાદશીનું વ્રત. ઘણા અત્યારે એકાદશીનું વ્રત કરે જ છે, 11 કરે. 11 ભાત ન ખાવા. પાકા વૈષ્ણવો હશે એ ભાત નહીં ખાય. શું કામ? એકાદશી ભૂલમાં ક્યારેક કોઈક દિવસ ખવાઈ જાય તો એ મેળ અલગ છે, પણ એકાદશી એ જે ભાત ખાય ને એને જીવડા ખાતાનું પાપ લાગે. યાદ રાખજો, બીજી કોઈ તિથિ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ કમસે કમ એકાદશીને દિવસે ભાત ન ખવાય. અત્યારે ઘણા લોકો સાબુદાણા ખાય છે, પણ સાબુદાણા ન ખવાય એકાદશીને દિવસે. ઘણા તો એકાદશી કરતા હોય કે ઉત્સવ કરતા હોય, આપણને કંઈ ખબર ન પડે. એકાદશી ન કહેવાય. ત્રાસ ભરીને ફરાળ કરે એને એકાદશી ન કહેવાય, એને 11 કહેવાય. એકાદશીના દિવસે સાસુમાં ઠાકોરજીની સેવા કરતા હોય એટલે વહુ આવે અને કહે, બા આજ તો એકાદશી છે એટલા માટે આજે ફરાળમાં શું બનાવીશું? ત્યારે સાસુમાં બોલે, એક કામ કરો, આજ તો શિંગોડાનો શીરો બનાવજો, થોડુંક રાજગરાનો શીરો બનાવજો, સાબુદાણાની ખીર બનાવજો અને રાજગરાની કડકડી પૂરી બનાવજો. તો વહુ કે બા તમારે તો ડાબલીમાં દાંત નથી અને કડકડી પૂરી તમારાથી ચવાશે, તો કે આજ હું ચોકઠું ચડાવી લઈશ. ચોકઠું તો જેને હદે એને હદે, બાકી ઘણા ન હદે, પછી ચોકઠું ચડાવી લઈશ. પણ મારે આજે કડકડી રાજગરાને પૂરી ખાવી છે, શામાની કઢી ખાવી છે. અને છોરો નીકળી ગયો ભાટિયા જવા માટે, તો કે હા એ તો નીકળી ગયા. ફોન કર 500 ગ્રામ પેંડા લેતો આવે, રાળી ચેવડો લેતો આવે. આ તારી 11 આ ઉત્સવ. પછી 5 ડઝન તો કેળા લીએ, 12 5 60, 5 ડઝન કેળા લે. પછી કેળાને એમ થાય કે આ ફરાળ કરવા બેઠી છે કે મારી હત્યા કરવા બેઠી છે. અને એકાદશી ન કહેવાય અને 11 કહેવાય. એક જગ્યાએ મારી કથા મોટી પાનેલી ગામ, ત્યાં શરૂઆતની મારી બીજી કે એમ કઈક કથા હતી, બીજી કથા શ્રીમદ ભાગવતજીની, આજથી 10 વર્ષ પહેલાની વાત છે. તો ત્યાં પછી એકાદશીના દિવસે જ કથાનો વિરામ હતો, એટલે બધા ફરાળ કરવા ત્રાસ ભરીને ફરાળ કરવા માટે બેઠા. તો એક માને મેં પૂછ્યું કે માં આટલું બધું ફરાળ કરવું હોય તો 11 ન રહેતા હો તો કે નારે ના, 11 તો 15 દિવસે એકવાર આવે, ગળું લીલું થાય ને એટલે 11 રહીએ. હરિની પ્રાપ્તિ કરવા માટે 11 નથી રહેતા, ગળું લીલું કરવા માટે 11 રહેતા. પછી પાછા અમારી માતાઓ ગાય હો કે આજ તો એકાદશી છે ને, એટલે એકાદશીમાં આજે સત્સંગ રાખ્યો છે, એટલે બધા સખી મંડળ સત્સંગ કરવા માટે આવજો. સખી મંડળ ભેગું થાય એટલે પહેલું વહેલું કીર્તન ઉપાડે. કયું? ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો પેડા પામીએ. બીજી કોઈ તિથિમાં જેટલું ન જમતી હોય ને એટલું એકાદશી દિવસે ફરાળ કરે. ફરાળ કરે એટલે ધરાર થાય, ધરાર થાય એટલે ઉલાળ થાય, નીંદર આવે. પછી ઘણા કથામાં બપોર પછી 4 વાગે નથી હોઈ જતા, ઘણા હોઈ જાય છે. ઉલાળ થયો હોય ને લાડવાનો ઉલાળ થયો. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો ખાટલો પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો પથારી પામીએ. નીંદર આવે, કાંઈ પ્રભુ
સ્મરણ ન થાય. ઉપવાસનો અર્થ સંસ્કૃતમાં એવો થાય, ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું, એનો અર્થ ભગવાનની નજીક જવું, એનું નામ છે એકાદશી. પણ આવી એકાદશી ધરાર ફળાર કરી અને એકાદશી ન રહ્યો તો કઈ વાંધો નહીં, અતિશય ભૂખું પણ ન રહેવું, અતિશય જમવું પણ નહીં. બહુ જમાય નહીં. કોઈની ઘરે આપણે ગયા હોય ને મેરે ભાઈ બહેન મહેમાન થઈ, અહીંયા તમ તાર જમજો, અહીંયા તો ક્યાં કોઈની કોઈ નોંધ જ લે ને. અહીંયા તો ધર્મનો વાવટો ફરકે છે કે જેટલા જમવું હોય અમે આગ્રહ કરીએ છીએ કે એક વ્યક્તિ 30 લાડુઓ તો ખાવા જ જોઈએ. પણ કોઈની ઘરે વ્યક્તિગત મહેમાન બનીને જો તમે ગયા હો તો ત્યાં બહુ જાજુ જમવું નહીં. શું કામ? આંખે થઈ જાય, ત્યાં કેટલું બધું ખાય. એક ભાઈ છે ને પરણીને આવ્યો, તાજો પરણીને આવ્યો હતો, એટલે પછી પોતે જમવા બેઠો. ભાઈની જે બેન હતી, નાનેરી બેન નણદી, ઈ ઉમરામાં ઊભી રહી. ઓલી તાજી પરણીને આવી હતી ને તો ઈ અંદર રસોડામાં રોટલા ઘડવા માટે ગઈ. પેલી ફટાફટ રોટલા ઉતારતી ગઈ, અંબાવતી ગઈ નણદીને, નણદી પીરસતી ગઈ. લગભગ 25 રોટલા અંબાવ્યા હશે, બાજરાના ગાડાના પૈડા જેવા 25 રોટલા અંબાવ્યા હશે. પછી નણંદબાને એના ભાભીએ પૂછ્યું કે બેન હવે કેટલા મહેમાન બાકી છે? તો કે હજી તો કોઈ મહેમાન બેઠું જ નથી, આ તો મારો ભાઈ જ ખાય. ભાઈ જ જમવા બેઠ. હે, મારો ભાઈ જ જમે છે? તારો ભાઈ જ જમે છે? અને એ તરત બહાર નીકળી કે આની હારે હવે જીવન નો નભાવાય. આટલા એક જ ટકના 25 રોટલા ખાઈ જતો હોય તો આ હું કેમ આંબું? અને બહાર નીકળી ઘૂમટો, અત્યાર સુધી લાજ કાઢતી હતી, ઘૂમટો ઉતાર્યો નીચે અને જે પેલો જમતો હતો ને એના દુખણા લીધા અને દુખણા લઈ પછી કહ્યું કે જેમ આનો ભાઈ છે એમ તું હાથથી મારો ભાઈ, હું જાઉં મારે પિયર, મારે તારી હારે વેવિશાળ ફોક નથી રાખવો સંબંધ. એટલે અમુક જગ્યાએ બહુ જાજુ ન જમાય, આંખે થઈ જાય. નંદ બાબાએ સુંદર મજાની એકાદશીનું વ્રત કર્યું. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વ્રજભૂમિમાં વસવું છે, મારે વ્રજભૂમિમાં વસવું છે, મારે વ્રજભૂમિમાં વસવું છે, મારે વ્રજભૂમિમાં વસવું છે. ધન એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. કે ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશીનું વ્રત કર્યું અને પ્રાતઃકાળ થયો એવું માની નંદ બાબા ગયા છે સ્નાન કરવા માટે નદી કિનારે. પણ નંદ બાબાએ માની લીધું કે અત્યારે 3:45 વાગી ગયા, પણ હકીકતમાં 4 વાગ્યા નહોતા, 3:45 નહોતા વાગ્યા, રાતની મધ્યરાત્રિ થઈ હતી, 2:30-3 થયા હતા. અને એ સ્નાન કરવા માટે નદી કિનારે ગયા. નદી કિનારે ગયા તો વરુણના દૂતો આવી નંદ બાબાનું અપહરણ કરીને વરુણ લોકમાં લઈ ગયા. દેખના મેરે ભાઈ બહેન, ભાગવતજીએ બતાવ્યું કે રાતના 11:30 થી 3:30 વાગ્યા સુધી ક્યારેય ભોજન પણ ન કરવું, પછી સ્નાન પણ ન કરવું. જે રાતના સમયમાં જે સ્નાન કરે ને એને સંધિવાના દુખાવા થાય.
આસુરી વેળામાં જમે એને કોણ કહેવાય? અસુર કહેવાય. રાતના મધ્યરાત્રિએ જો ભૂખું રહી જવું પડે તો એક દિવસ ભૂખ્યા રહી જવું, પણ મધ્યરાત્રિએ ક્યારેય ભોજન કરવાની મનાઈ કરી છે. ભાગવત ધર્મએ 11:30 એટલે કે 11:30 થી 3:30 વાગ્યા સુધી ભોજન પણ ન કરાય, સ્નાન પણ ન કરાય. વરુણને ક્યારેય જગાડાય નહીં. જળના દેવતા વરુણ છે, વરુણને જગાડાય. નંદ બાબાને તો ભૂલથી આવું બધું થઈ ગયું. એને એમ કે સવાર પડી ગઈ, ઘડિયાળમાં એ પહેલાના સમયમાં તો કંઈ ઘડિયાળો હતી નહીં, એટલે મનથી માની લીધું, અંદાજ ઉપર અટકળ ઉપર માની લીધું. સવાર થઈ ગઈ એટલે પોતે નદી કિનારે ચાલ્યા સ્નાન કરવા માટે. ત્યાં ગયા તો ત્યાં વરુણના દૂતો આવી અપહરણ કરી નંદ બાબાને લઈ ગયા. આ વાતની કૃષ્ણ કનૈયાને ખબર પડી. ભગવાન શ્રી કૃષ્ણ ગયા છે ક્યાં? બોલે મેરે ભાઈ બહેન વરુણ લોકમાં જઈ અને પોતાના પિતાને મુક્તિ અપાવી અને પાછા વૈકુંઠ લોકના દર્શન કરાવી અને લઈ આવ્યા છે વ્રજધામની અંદર. તો બધા ગ્વાલપાલો કહેવા લાગ્યા કે કનૈયા, તારા બાબા છે, તારા બાપુજી છે ને, એટલે તે અમને વૈકુંઠના દર્શન કરાવ્યા. અમે તો પારકા કહેવાય ને નહીં, એટલે અમને તે વૈકુંઠના દર્શન ન કરાવ્યા, તારા બાબાને કરાવ્યા. કનૈયાને મીઠું મેણું માર્યું. કનૈયો કે હું તો મેણાનો માર્યો તો ગમે તે કરું. નરસિંહ મહેતા ગાય ગાયને થાકે. માંડલી કે કહ્યું કે જો નરસિંહ મહેતા સવાર સુધીમાં કાલિયા ઠાકરના નિજ મંદિરમાં કાલિયા ઠાકરને પહેરાવેલો હાર છે એ તમારા ગળામાં નહીં આવી જાય તો તમને ફાંસીના માથડે લટકાવી દઈશ. ગાય ગાયને થાક્યા. નરસિંહ મહેતા કેદારો તો ગીરવે મૂક્યો હતો. કેદાર ગાય તો કનૈયો આવે એવું એને વચન હતું, પણ કેદાર ગાય શકે એમ નહોતા. ગીરવે મૂક્યો તો કોકની માટે થઈને. એટલે હવે ભગવાનને પોતે યાદ કરે. ગાય ગાય આખી રાત જતી રહી. સવારના 4ના ડંકા પડવાની તૈયારીમાં છે, છતાંય કનૈયાના આવવાના કોઈ એંધાણ ન દેખાયા ને. એટલે નરસિંહ મહેતાએ પછી થાક્યા ને એટલે કહ્યું, તારે કોની પરવાર છે? તું બે બાપનો, તું બે માનો. કનૈયો ગાળું ખાવામાં બહુ હોશિયાર છે. ભક્તો એને ગાળું પણ આપે. તોય કનૈયો કહે, મારા ભક્તોની ગાળ મને લાગે ઘીની નાળ. મને બહુ વાલી લાગે. મારા ભક્તો મને ગાળો દે, પણ મારા ચરણોમાં જે ભરોસો પૂરેપૂરો રાખે એમ મને વાલો લાગે છે. સુરદાસજીને કાન મેરે ભાઈ બહેન શ્રીજી બાવા બિરાજ્યા છે. દ્વારકાનાથની જે ભૂમિ છે, આ સમગ્ર પટ્ટીનો રાજા દ્વારિકા વાળો કહેવાય. એટલે એના નેજામાં બેઠા છે. તો થોડું શાસ્ત્રીય સંગીત નથી લીધું, એટલે ભલે 5 મિનિટ 10 મિનિટ કોઈને થોડો કંટાળો આવે તો મેરે ભાઈ બહેન તમે સહન કરી લેજો. પણ આ તો સુરદાસજીનું પદ છે, અને સુરદાસજીનું પદ જ્યાં સુધી ભાગવતમાં ન ગવાય ત્યાં સુધી કનૈયો આપણા ભાગવતનો સ્વીકાર ન કરે. જેમ પાત્રની અંદર તુલસીનું પાન જેમ પરોસાય નહીં અને 56 ભોગ હોય તોય કનૈયો એનો સ્વીકાર નથી કરતો, એ રીતના સૂરનો સારંગ વાગ્યો એવો કોઈનો સારંગ ન વાગ્યો. મીરાનો માલકોશ રાગ વાગ્યો એવો કોઈનો રાગ ન વાગ્યો. અને નરસિંહ મહેતાનો કેદાર વાગ્યો એવો કોઈ આજ સુધીમાં એવો સંગીતકાર ન થયો કે નરસિંહ મહેતા જેવો કેદાર વગાડી શકે. તો મેરે ભાઈ બહેન, એ સુરદાસજી મહારાજે લખ્યું, હે કનૈયા, તારા ચરણ કમલની અંદર જે પ્રીત બઢાવે એને તું વાલો લાગ્યો, અને કનૈયાને એ ભક્ત વાલો લાગ્યો. ડઢઈને ચરણ કેરો ભરોસો, ડઢઈને ચરણ વલ્લભનખ ચંદ્ર છટા બિનું
सुरों की तू महारानी, सप्त सुरों की तू महारानी, वेदों ने भी महिमा न जानी, वेदों ने ये महिमा न जानी। हाँ, कि जो कन्हैया के चरण में डट श्रद्धा रखेंगे कन्हैया बहुत राजी होंगे, दौड़ कर आएंगे। તો સવારના 4 થવાની તૈયારીમાં છતાંય જ્યારે કાળિયો ઠાકર દ્વારકા વાળો ના આવ્યો ને